नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। मैं हूं अमरजीत निषाद। सूरत वराछा अश्विनी कुमार विस्तार के वैधराज ओबारा एवं रामनाथ ओबारा ताप्ती के किनारे श्री मारुति नंदन सामाजिक सेवा ट्रस्ट द्वारा छठ पूजा का भव्य आयोजन किया गया था। सूरत अश्विनी कुमार विस्तार के वैधराज ओबारा व रामनाथ ओबारा पर श्री मारुति नंदन सामाजिक सेवा ट्रस्ट एवं छठ पूजा समिति के द्वारा हर साल की तरह इस साल भी भव्य छठ पूजा का आयोजन किया गया था, जिसमें हजारों की संख्या में छठ मैया की पूजा करने के लिए श्रद्धालु पहुंचे। वहीं श्री मारुति नंदन सामाजिक सेवा ट्रस्ट के सभी पदाधिकारी मौजूद रहे। साथ ही मीडिया से रूबरू हुए मुखलाल पासवान, हरीश भाई गुज्जर एवं पारस भाई सोनी ने विस्तार से जानकारी दी। नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। मैं हूं अमरजीत निषाद। इस वक्त हम अश्विनी कुमार के वैधराज ओबारा पे हैं, सूरत में हैं, जहां पर छठ पर्व मनाया जा रहा है, जिसमें हज़ारों की संख्या में श्रद्धालु यहां छठ पर्व मनाने के लिए आए हैं। ऐसे में श्री मारुति नंदन सेवा ट्रस्ट के पदाधिकारी हमारे बीच हैं। आइए हम उनसे जानने की कोशिश करते हैं किस प्रकार का आयोजन ये है और किस प्रकार से आयोजन करते आ रहे हैं। जी, आपका परिचय? हमारा परिचय जो है मुखलाल पासवान। मैं मारुति नंदन सामाजिक सेवा के एक जो है इसमें का महामंत्री तरीके काम करता हूं। और यहां पर जो पूजा पाठ के लिए हम लोग 10-15 दिन से जो मेहनत करते हैं, वो कॉरपोरेशन, फायर ब्रिगेड, पुलिस प्रशासन, इन लोगों का बहुत ही मदद मिलता है। हम लोग को यहाँ पर जितने माता बहनें पूजा करती हैं, हमको सुकून मिलता है कि किसी तरह बहुत ही बढ़िया तरह से लोग अपना धूमधाम से अपना पूजा पाठ का संपन्न करती हैं। ये आयोजन आप कितने दिन से इसमें लग जाते हैं और किस प्रकार से इसको आप करते हैं? ये जो आयोजन हम लोग करते आ रहे हैं 25 वर्षों से 25 वर्षों से करते आ रहे हैं। जो भी होता है सरकार से, यहाँ के गुजरात के कॉरपोरेशन से हम लोग जो भी होता है सहयोग मांगते हैं, वो मिलता है। और यहाँ के नेता श्री जितने भी हैं, हम लोग किसी से भी सहयोग पूजा पाठ के लिए मांगते हैं, वो भी हमको मिलता है। ये थे मारुति नंदन सेवा ट्रस्ट के पदाधिकारी जिन्होंने हमें विस्तार से जानकारी दी। अमरजीत निषाद, 24 समय न्यूज, सूरत। હું હરીશભાઈ ગુજ્જર, સામાજિક કાર્યકર્તા અશ્વની કુમાર, સુરત શહેર। આજે અશ્વની કુમારની અંદર રામનાથ મહાદેવ ઓવારા પર મારુતિ નંદન ટ્રસ્ટ તરફથી છઠ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ઘણા વર્ષોથી અમારી જે ટીમ છે એમાં અમારા સંતોષભાઈ ગુપ્તા, મુખલાલભાઈ પાસવાન, રાધેશ્યામભાઈ, વિજય શર્માજી એવા કાર્યકર્તા ભેગા મળી અને અમે હર્ષો ઉલ્લાસથી આ છઠ પૂજાનો તહેવાર વર્ષોથી મનાવતા આવ્યા છીએ। અને આપ જોઈ શકો છો કે અમારા દૂર દૂરથી અમારા ઉત્તર ભારતીયો જે અમારા છઠ પૂજાને મનાવવાળા વ્યક્તિઓ હર્ષો ઉલ્લાસથી નાના નાના બાળકો, બહેનો, માતાઓ ભેગા મળી અને આજે તાપી માતાની અને સુરત ભગવાનની પૂજા કરવા અહીં ભેગા થયા છે। હું નાનકડો મેસેજ એ આપવા માગીશ કે આજે ભારતની અંદર હજારો તહેવારો મનાવવામાં આવે છે અને એ સમસ્ત તહેવારો ભાઈચારાની રીતે મનાવે, હર્ષોલ્લાસથી મનાવવામાં આવે। પરંતુ હું મીડિયાના માધ્યમથી એક એવો સંદેશો આપીશ કે આજે સુરત મહાનગરપાલિકા હોય, અમારા પોલીસ અધિકારી હોય, એ બધા ભેગા મળીને જે તહેવાર મનાવે છે એનો અનેરો આનંદ હોય છે। અને મારો એક હંમેશા એક મેસેજ રહ્યો હોય છે કે તમે કોઈ પણ તહેવાર મનાવો, પણ જ્યારે તમે નદી કિનારા, ચાહે તળાવ હોય, દરિયા કિનારો હોય, કે તમે તહેવાર મનાવો પછી તમારે ત્યાં જે પણ ગંદકી હોય એ ગંદકી ના થાય। અને અમારી જે ટીમ છે અમે વર્ષોથી સફાઈ અભિયાન પણ અહીંયા કરતા આવ્યા છે। હું મીડિયાના માધ્યમથી એક જ મેસેજ આપીશ, અમે તહેવાર જરૂર મનાવીએ પરંતુ ત્યાં સફાઈનું અને ચોક્કસ ધ્યાન રાખીએ। જય છઠી મૈયા। હું પારસ સોની, વરાછા અશ્વિની કુમારથી। છેલ્લા 25 વર્ષોથી અહીંયા યુપી અને બિહાર સમાજના લોકો છઠ પૂજાનું ભવ્ય આયોજન કરે છે। છઠ પૂજાની શરૂઆત બિહારથી થઈ હતી, આજે વિશ્વ કક્ષાએ એક મહાપર્વ બની ચૂક્યો છે અને દરેક સમાજના લોકો એને બહુ જ સારી રીતે ઉત્સાહથી અને ભક્તિભાવપૂર્વક ઉજવે છે। અને દર વર્ષે હું પણ અહીંનો ગુજરાતનો હોવાથી પણ હું આ સમાજ સાથે જોડાયો છું અને લગભગ 10 વર્ષથી હું પણ સાથે છું। અને દર વર્ષે અમે લોકો અહીંયા જે આયોજન કરીએ છીએ એમાં અહીંના યુપી સમાજના, બિહાર સમાજના આગેવાનો, પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ, સુરત કોર્પોરેશન અને સરકારી અધિકારી, નેતાઓ દરેક તરફથી અમને સારી એવી ફેસિલિટી આપવામાં આવે છે। અમે લગભગ 10-15 દિવસ છઠ પૂજાના 10 દિવસ પહેલાંથી અને દિવાળી બાદથી તરત જ આનું આયોજન શરૂ કરી દઈએ છીએ। સરકાર અને
તંત્ર તરફથી અમને દરેક પ્રકારની મદદ કાયમ મળી છે, મળતી જ રહેશે એવી આશા રાખીએ છીએ. અને હજુ પણ અમારે અહીંયા પાકો પ્લેટફોર્મ ને બધું બનાવવાની જરૂર છે, તો ત્યારે પણ એના માટે અમે સરકાર પાસે અરજ કરીશું. પણ એ લોકો જે રીતે અમને કાયમ મદદરૂપ થયા છે એવી રીતે આગળ પણ મદદરૂપ થશે. અને દરેક વિભાગ સરકારના એમનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ, હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જય છઠ્ઠી મૈયા.